નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ, તેના કારણે અનેક મોસમી ઘટનાઓ વધી રહી છે। તેની સામે મોસમના સ્વરૂપો પણ બદલાઈ રહ્યા છે। 50 વર્ષ પહેલા ભારતમાં જે પ્રકારનું હવામાન જોવા મળતું તેવું હાલના સમયમાં નથી। સમગ્ર વિશ્વના હવામાન પર અસર કરનારા અલ નીનોનો તબક્કો હવે પૂરો થયો અને પ્રશાંત મહાસાગરમાં લા નીનાની અસર સર્જાઈ છે। હવે સવાલ એ છે કે અલ નીનો અને લા નીના શું છે? તો અલ નીનો સધન ઓલિલેશન નામની આબોહવાની કુદરતી ઘટનાનો એક ભાગ છે। આ કુદરતી ઘટનામાં એક છે અલ નીનો અને બીજી છે લા નીના। આ બંને સ્થિતિ વિશ્વના હવામાનને અસર કરે છે। અલ નીનોનો અર્થ સ્પેનિશ ભાષામાં નાનું બાળક થાય છે। આ પ્રશાંત મહાસાગરમાં સામાન્ય રીતે ગરમ પાણીની ઉપસ્થિતિથી જળવાયુ પર પડનારા પ્રભાવનું નામ છે, જે દક્ષિણ અમેરિકાના માછીમારોએ પાડ્યું છે। તેથી તેની મુખ્ય અસરમાં ટ્રેડ વિન્ડ નબળા પડી જાય છે અને ગરમ પાણી અમેરિકાના મહાદ્વીપોના પશ્ચિમી તટો તરફ જતું દેખાય છે। હવે લા નીના એટલે શું? તો લા નીના એ અલ નીનોનો વિપરીત પ્રભાવ છે। લા નીના સ્પેનિશ શબ્દ છે, તેનો અર્થ છે નાની છોકરી। આમાં અમેરિકાના મહાદ્વીપોના પશ્ચિમી તટોની પાસે પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય રીતે ઠંડુ થઈ જાય છે, જેથી ટ્રેડ વિન્ડ મજબૂત બને છે। તેને કારણે પ્રશાંત મહાસાગરનું ગરમ પાણી એશિયા તરફ ખસવા લાગે છે। અલ નીનોના પ્રભાવવાળા વર્ષોમાં ભારતમાં બહુ વધારે ગરમી જોવા મળે છે અને તે વર્ષે ચોમાસામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થતો હોય છે। જો કે તેના અન્ય કારણો પણ હોઈ શકે છે। લા નીનોના વર્ષોમાં ભારતમાં ચોમાસામાં વરસાદ સામાન્યથી વધારે થાય છે અને તે વર્ષે ઠંડી વધારે પડે છે અને લાંબો સમય સુધી રહે પણ છે। અલ નીનો અને લા નીનાના કારણે હવામાનની અત્યધિક ઘટનાઓમાં વધારો થાય છે। આ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ વિશ્વભરમાં માળખાગત સુવિધાઓ, ખોરાક અને ઉર્જા પ્રણાલીઓને પણ અસર કરે છે। સંયુક્ત રાષ્ટ્રસંઘના હવામાન વિજ્ઞાનીઓ IPCCએ 2021માં જણાવ્યું હતું કે 1950થી બનેલી અલ નીનો લા નીના ઘટનાઓ 1850 અને 1950ની વચ્ચે જોવા મળેલી આવી ઘટનાઓ કરતાં વધુ આકરી હતી। તેમણે કહ્યું કે વૃક્ષોની રિંગ્સ અને અન્ય ઐતિહાસિક પુરાવા દર્શાવે છે કે 1400ના દાયકાથી આ ઘટનાઓના આવર્તન અને તીવ્રતામાં ભિન્નતા રહી છે। IPCCએ તારણ કાઢ્યું કે આબોહવા પરિવર્તને આ ઘટનાઓ પર અસર કરી હોય એવા કોઈ સ્પષ્ટ પુરાવા નથી। કેટલાક ક્લાઇમેટ મોડલ્સ સૂચવે છે કે ગ્લોબલ વોર્મિંગને પરિણામે અલ નીનો ઘટનાઓ વારંવાર અને વધુ તીવ્ર બનશે। સંભવતઃ તાપમાનમાં વધારો કરશે, પરંતુ એવું થશે તે નક્કી નથી। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।